આણંદના વિકાસમાં વધુ એક વિકાસ નોંધાવા જઈ રહ્યો છે અને એમ પણ કહી શકાય છે કે આપણા આણંદ શહેરની સુંદરતામાં પણ વધારો થવાનો છે। નમસ્કાર દર્શક મિત્રો, દિવ્ય સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના દ્વારા હાલમાં એક કામગીરી હાથ પર લેવામાં આવી છે। સંકેત ઇન્ડિયા સર્કલ છે ત્યાંથી લઈને જનતા ચોકડી સુધી જે સ્ટ્રીટ લાઇટો છે તેના ઉપર અલગ પ્રકારની પેટર્ન કે જે સ્ટ્રક્ચર છે તે મૂકવામાં આવશે, જે આપણા શહેરની શોભામાં વધારો કરશે। હું કેમેરામેનને કહીશ કે તે તમને બતાવશે। આ જે સ્ટ્રક્ચર છે તેને 4 ભાગમાં વહેંચી શકાય છે, જેમાં સંકેત ઇન્ડિયા સર્કલ થી લઈને પ્રાપ્તિ સર્કલ સુધી લગભગ તમને ચકલી જેવા પેટર્ન જોવા મળશે। ત્યારબાદ સાથે જ પ્રાપ્તિ સર્કલ થી લઈને એકલવ્ય સર્કલ સુધી તમને આ જે પતંગિયાનું સ્ટ્રક્ચર છે તે જોવા મળશે અને એકલવ્ય સર્કલ થી લઈને એપીસી સર્કલ સુધી તમને બાળક પુસ્તક વાંચી રહ્યું છે એ ટાઈપનું તમને પેટર્ન જોવા મળશે અને ત્યારબાદ એપીસી સર્કલ થી લઈને જનતા ચોકડી સુધી તમને મોરનું સ્ટ્રક્ચર જોવા મળશે। અને તમને જણાવી દઈએ કે છેલ્લા 4 દિવસથી આ કામગીરી હાથ પર ધરવામાં આવી છે અને 10 દિવસમાં જનતા ચોકડી સુધી આ સ્ટ્રક્ચરને જે પેટર્ન છે તેને સ્ટ્રીટ લાઇટો ઉપર લગાવી દેવામાં આવશે અને ત્યારબાદ તેના ઉપર લાઇટની પણ સુવિધા કરવામાં આવશે। આ જે કોઈ સુવિધા છે તે તંત્ર દ્વારા જનતા માટે કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક આપણા શહેરની જે સુંદરતા છે તેમાં પણ વધારો કરશે। આવી સતત માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો। દિવ્ય સમાચાર આણંદ।